વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે રેલવે, શિક્ષણ, ડિજિટલ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે કરાયા એમઓયુ. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત અને વિયેતનામની ભાગીદારીમાં વિરાસત અને વિકાસનું આગવું મહત્વ. પશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ભાજપાની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ. 8 મેના રોજ ભાજપા વિધાયક દળની કોલકાતામાં મળશે બેઠક. વિધાયક દળના નેતાની થશે પસંદગી. આવતીકાલે સાંજે અમિત શાહ પહોંચશે પશ્ચિમ બંગાળ. પંજાબમાં જલંધર બાદ અમૃતસરમાં બ્લાસ્ટ વિસ્ફોટથી આર્મી કેમ્પની બહારની દિવાલ પરની ટીન શીટને થયું નુકસાન. બ્લાસ્ટને લઈને પંજાબના સીએમ ભગવંત માનના આરોપ પર ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ આપી પ્રતિક્રિયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ. કોમર્શિયલ એલપીજીનો 70% જથ્થો તો હોર્મુઝ સ્ટ્રેટમાં ઓપરેશન ફ્રીડમ ઉપર સરકારની નજર. તમામ ભારતીય નાવિક સુરક્ષિત. આંતર મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં અપાઈ માહિતી. આજથી 3 દિવસ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની થશે પસંદગી. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા ઉપર મંથન. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 83.86% પરિણામ જાહેર. ગત વર્ષ કરતાં 1.30% પરિણામ વધારે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે, તો દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ. 1697 શાળાઓનું 100% પરિણામ. ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર. નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે પ્રથમ સ્થાને. ડાંગ જિલ્લો 88.70% પરિણામ સાથે રાજ્યમાં 6ઠ્ઠા ક્રમે. રાજકોટમાં વિદ્યાર્થીઓએ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી ખાઈ કરી ઉજવણી. બે સિસ્ટમ અને ભેજવાળા પવનને કારણે રાજ્યમાં વરસાદની શક્યતા. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. ગરમીથી મળશે આંશિક રાહત. અને ભારતીય શેર બજારમાં તેજી. બીએસઈનો સેન્સેક્સ 900 પોઈન્ટ વધી 78,000 તો નિફ્ટી 24,300 નજીક બંધ. બેંક અને ઓટો શેર્સમાં 2% સુધીનો વધારો. સોના ચાંદીના ભાવમાં ચમકારો, તો ડોલર સામે રૂપિયો સુધરી 94.68%ના સ્તરે.